મિત્રો, શું તમને સાંધામાં વારંવાર દુખાવો થાય છે? ચાલવામાં, સીડીઓ ચડવામાં કે લાંબો સમય બેઠા પછી ઊભા થવામાં તકલીફ પડે છે? તો માત્ર દુખાવો થાય ત્યારે દવા લઈ લેવી જ પૂરતી નથી. આજે આપણે જાણીશું કે સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે રોજિંદા જીવનમાં કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય છે અને ક્યારે આ દુખાવાને સામાન્ય ન માનવો જોઈએ. સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે દરેક સાંધાનો દુખાવો એક જ કારણથી થતો નથી. ઉંમર વધવી, સાંધા પર વધારે ભાર પડવો, ઈજા, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, શરીરમાં સોજો અથવા કેટલીક અન્ય સમસ્યાઓને કારણે પણ સાંધામાં દુખાવો થઈ શકે છે. એટલે લાંબા સમયથી ચાલતા અથવા વારંવાર થતા દુખાવાને માત્ર ઘરગથ્થુ ઉપાયોથી દબાવી દેવાના બદલે તેનું કારણ જાણવું જરૂરી છે. સાંધામાં દુખાવો થાય ત્યારે ઘણા લોકો વિચારે છે કે હવે હલનચલન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. પરંતુ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કે સૂઈ રહેવાથી સાંધા વધારે જકડાઈ જાય છે. તમારી સ્થિતિ પ્રમાણે હળવું અને નિયમિત હલનચલન જાળવવું વધુ સારું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ધીરે ધીરે ચાલવું, હળવી સ્ટ્રેચિંગ અથવા ડોક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા જણાવવામાં આવેલી એક્સરસાઇઝ કરી શકાય. પરંતુ એક વાત ખાસ યાદ રાખો, દુખાવો વધારે હોય તો પોતાની રીતે ભારે એક્સરસાઇઝ શરૂ ના કરવી. યોગ્ય એક્સરસાઇઝ ઓસ્ટિયોઆર્થરાઇટિસના સિમ્પટમ્સ અને મૂવમેન્ટમાં મદદ કરી શકે છે, પરંતુ એક્સરસાઇઝ વ્યક્તિની સ્થિતિ પ્રમાણે હોવી જોઈએ. બીજા નંબરે, જો શરીરનું વજન વધારે હોય તો ખાસ કરીને ઘૂંટણ અને પગના સાંધા પર વધારે ભાર પડી શકે છે. એટલે જો તમારું વજન વધારે હોય તો ક્રેશ ડાયટ અથવા ઝડપથી વજન ઘટાડવાનો પ્રયાસ કરવાને બદલે સંતુલિત ખોરાક અને નિયમિત ફિઝિકલ એક્ટિવિટી દ્વારા ધીમે ધીમે વજન નિયંત્રિત કરવું વધુ યોગ્ય છે. વધારાનું વજન વેટ બેરિંગ જોઇન્ટ્સ પર સ્ટ્રેન વધારી શકે છે અને વજન ઘટાડવાથી ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં પેઇન અને ફંક્શનમાં સુધારો થઈ શકે છે. ત્રીજા નંબર પર વાત કરીશું, ગરમ કે ઠંડો શેક ક્યારેક મદદરૂપ થઈ શકે છે. જો સાંધામાં દુખાવો અથવા સ્ટીફનેસ હોય તો કેટલાક લોકોને ગરમ કે ઠંડો શેક આરામ આપી શકે છે. સાંધા જકડાઈ જવા અને સ્ટીફનેસ હોય ત્યારે ગરમ શેકથી આરામ મળી શકે છે, જ્યારે દુખાવો અથવા સોજાની સ્થિતિમાં કેટલાક લોકોને ઠંડો શેક ફાયદાકારક લાગે છે. પરંતુ ગરમ કે ઠંડો પેક સીધો ત્વચા પર ના લગાવો. કપડામાં લપેટીને ઉપયોગ કરો અને લાંબા સમય સુધી ન રહેવા દો. હીટ અથવા કોલ્ડ પેક્સ કેટલાક લોકોને જોઇન્ટ પેઇન અને ઓસ્ટિયોઆર્થરાઇટિસના સિમ્પટમ્સમાં રાહત આપી શકે છે. ચોથા નંબર પર આપણે વાત કરીશું ખોરાક ઉપર પણ ધ્યાન આપવું. સાંધાના દુખાવામાં માત્ર એક જાદુઈ ખોરાકથી ઈલાજ થઈ જાય એવું નથી, પરંતુ ઓવરઓલ હેલ્ધી ડાયટ રાખવી ખૂબ જરૂરી છે. તમારા આહારમાં શાકભાજી, ફળો, દાળ, કઠોળ, સંપૂર્ણ અનાજ જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ અને ખૂબ વધારે પ્રોસેસ્ડ ફૂડ, તળેલી વસ્તુઓ અને વધારાની ખાંડવાળા ખોરાકનું સેવન ઓછું રાખો. જો વજન વધારે હોય તો કેલોરી કંટ્રોલ સાથે બેલેન્સ ડાયટ વજન નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ પાંચમા નંબરે, જો ઘૂંટણ અથવા પગના સાંધામાં દુખાવો હોય તો સતત લાંબા સમય સુધી ઊભા રહેવું, ખૂબ વધારે સીડીઓ ચડવી અથવા સાંધા પર અચાનક વધારે ભાર મૂકવો તકલીફ વધારી શકે છે. એટલે તમારા શરીરની ક્ષમતા પ્રમાણે કામ કરો અને દિવસભરના કામને નાના ભાગોમાં વહેંચીને કરો. પરંતુ એનો અર્થ એવો નથી કે આખો દિવસ બેડ પર જ રહેવું. સાચું બેલેન્સ છે વધારે સ્ટ્રેન પણ નહીં અને સંપૂર્ણ ઇનએક્ટિવિટી પણ નહીં. ત્યારબાદ છઠ્ઠા નંબરે છે કે દવા પોતાની રીતે વારંવાર ના લો. સાંધામાં દુખાવો થાય એટલે પોતાની રીતે પેનકિલર વારંવાર લેવાનું શરૂ ના કરી દો. કેટલીક પેન રિલીવિંગ મેડિસિન્સ દરેક વ્યક્તિ માટે યોગ્ય હોતી નથી. ખાસ કરીને જો તમને પેટની સમસ્યા, કિડનીની સમસ્યા, હૃદય સંબંધિત બીમારી અથવા તમે બીજી કોઈ દવાઓ લેતા હો તો વધુ સાવચેતી જરૂરી છે. એટલે દવા લેતા પહેલા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લેવી વધુ સુરક્ષિત છે. હવે સૌથી મહત્વની વાત, જો સાંધાનો દુખાવો વારંવાર થતો હોય અથવા લાંબા સમયથી હોય તો ડોક્ટરને બતાવો. અને જો સાંધાની આસપાસ સોજો હોય, ત્વચા ગરમ લાગે, તાવ આવે અથવા તમે સામાન્ય રીતે ચાલવા કે સાંધા પર વજન મૂકવા સક્ષમ ના હોવ તો તેને અવગણશો નહીં. અને જો ઈજા અથવા પડી જવાથી ખૂબ જ ગંભીર દુખાવો થયો હોય તો પણ તબીબી તપાસ જરૂરી છે. તો મિત્રો, સાંધાના દુખાવામાં માત્ર દવા કે ઘરગથ્થુ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે દુખાવાનું કારણ સમજવું, યોગ્ય હલનચલન જાળવવું, વજન નિયંત્રિત રાખવું અને જરૂર પડે ત્યારે ડોક્ટરની સલાહ લેવી વધુ મહત્વપૂર્ણ છે.
અને યાદ રાખો, સાંધાનો દુખાવો વારંવાર થતો હોય તો તેને ઉંમરનું સામાન્ય લક્ષણ માનીને અવગણશો નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સરળ અને ઉપયોગી આરોગ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.